હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 10 જેની અંદર નકશા પોથની અંદર આપણે ચેપ્ટર 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વેપાર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તે પહેલાં તમારે જે અન્ય કોઈ પણ લખવાના બાકી હોય સ્વાધ્યાય સોલ્યુશન હોય પ્રયોગ પોથી હોય સંપૂર્ણ આપણે ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે અને ચેનલ પર પહેલી વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો। તો શરૂઆત કરીએ છીએ જેની અંદર તમામ જે નકશા હોય તમામ ખાલી જગ્યા જોડકા તમામનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ। તમારા મિત્રોને પણ એક વખત શેર કરી દેશો। તો મિત્રો સૌપ્રથમ છે મુખ્ય રેલ માર્ગોની અંદર આ પ્રમાણે તમારે જે છે દર્શાવવાના રહેશે। વિડીયોને સ્ટોપ કરીને તમે દર્શાવી શકો છો, કારણ કે જે છે એની અંદર ઘણો બધો ટાઈમ લઈ લેશે। એના કરતાં તમે વિડીયો સ્ટોપ કરીને દર્શાવી લેશો તો સારા એવું જે છે એ તમે દર્શાવી શકશો। ત્યારબાદ નીચે જઈએ, કોઈપણ નકશો છે મિત્રો તમારે વિડીયોને સ્ટોપ કરીને દર્શાવશો તો જ તમને ખ્યાલ પણ આવશે અને ઝડપથી એ કાર્ય પણ પૂર્ણ થઈ જશે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ જેની અંદર આપણે રાષ્ટ્રીય જળમાર્ગો દર્શાવવાના છે। કુલ લંબાઈ તો કે 4427 કિમી છે અને કુલ રાજ્યો 15 આ પ્રમાણે જે છે તમે દર્શાવી શકશો। તમારે જે છે પેન્સિલની મદદથી પણ તમે દર્શાવી શકો છો। મિત્રો તમામ જે સોલ્યુશન છે તમને કોઈ પણ લખવાના બાકી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંકના આધારે તમે એ પણ જોઈ લેશો। ત્યારબાદ છે મુખ્ય બંદરો અને હવાઈ માર્ગો, તો આ પણ આપણે જોઈએ શ્રીનગર, જમ્મુ, લેહ, અમૃતસર, ચંદીગઢ, જોધપુર, જયપુર અને દિલ્હી। ત્યારબાદ તમે વિડીયો સ્ટોપ કરીને દર્શાવશો મિત્રો ઉદયપુર, ભુજ, કંડલા, અમદાવાદ, જામનગર, પોરબંદર, ભાવનગર, કેશોદ અને વડોદરા આટલા આવશે। ત્યારબાદ જઈએ પ્રશ્ન 7। તમે પ્રશ્ન 7 પર આવી જાઓ જેની અંદર લખવાનું છે દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરવાની છે। જેની અંદર વ્યાપાર પ્રવૃત્તિ તો એ ત્રીજા નંબરની છે અથવા તો ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે। બીજો છે ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, તો આવશે મિત્રો અહીં આપણે 7 લખવાનો છે। અહીં સૌથી 7 જે છે એ નવા સુધારેલા પ્રમાણે આવશે। ત્યારબાદ છે આગળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 તો કે એ શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે। ત્યારબાદ છે આગળ ચોથા નંબરે સરહદ માર્ગ સંસ્થાન દુર્ગમ વિસ્તાર ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ તેનો નિભાવ બરફ હટાવવા જેવા કાર્યો કરે છે, તો શું ઓપ્શન આવશે? ઓપ્શન એ સાચું બનશે। 5મા નંબરે જોવા જઈએ ખાલી જગ્યાને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓપ્શન એ સાચું બનશે। 6ઠા નંબરે છે ભારતમાં સૌ પ્રથમ રેલવે 1853ની અંદર મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ હતી। 7 ખાલી જગ્યાથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, તો દિબ્રુગઢ। 8 ભારતને લગભગ 7516 કિમી લાંબો દરિયા કિનારો મળ્યો છે, તો એ ઓપ્શન આપણે સાચું બનશે સી। ત્યારબાદ છે 9 ગુજરાતમાં ખાલી જગ્યા ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર, તો ભાવનગર। 10 ખાલી જગ્યા હેલિકોપ્ટર નામની સંસ્થા ONGCની રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે, તો પવનહંસ નામની। ત્યારબાદ છે આગળ જેની અંદર 11મા નંબરે જોવા જઈએ તો કે ભારતની સડક પ્રણાલી વિશ્વની તો ત્રીજા નંબરની છે। 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી તો કે એ કેન્દ્ર સરકારની છે। આગળ જોઈએ 13મા નંબરે છે ગ્રામીણ માર્ગનું નિર્માણ અને જાળવણી તો કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે। 14 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। આગળ 15 સરહદ માર્ગ સંસ્થાન એટલે કે BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના એ 1960ની અંદર કરવામાં આવી હતી, ઓપ્શન સી આપણું સાચું બનશે। આગળ છે 16 ગુજરાતમાં અમદાવાદથી ક્યાં સુધી તો કે મુંબઈ સુધી એક્સપ્રેસ હાઈવે કાર્યરત છે। 17 રેલમાર્ગ વિશ્વમાં તો કે બીજું સ્થાન ધરાવે છે। 18 રેલમાર્ગ એશિયામાં ભારતનું સ્થાન, તો એશિયાની અંદર પહેલું આવશે। ત્યારબાદ છે 19 દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ તો એ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે, મોસ્ટ ઇમ્પોર્ટેડ છે। ત્યારબાદ છે 20 ગુજરાતમાં તો કે ખાલી જગ્યા સૌથી મોટું બંદર, તો કંડલા। આગળ જોઈએ 21મા નંબરે છે ગુજરાતમાં ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર,
તો પોરબંદર. 22 ભારતમાં હવાઈ સેનાની શરૂઆત ટપાલ સેવા માટે ખાલી જગ્યાથી નૈની સુધી થઈ હતી, તો અલ્હાબાદથી નૈની સુધી. 23 ભારતમાં ખાલી જગ્યા જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, તો 15 જેટલા આંતરરાષ્ટ્રીય મિત્રો હવાઈ મથકો આવેલા છે. 24ની અંદર જોવા જઈએ તો કે ઈમેલ, ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ તો એ ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યા છે. 25 ખાલી જગ્યા દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, તો આવશે આકાશ ભારતી. 18ની પ્રશ્ન 8 છે, જેની અંદર ખરા ખોટા જોઈએ. પહેલું છે કે ભાઈ બોટિયા લોકો સારા પર્વતારોહકો છે, તો બિલકુલ સાચી વાત છે. બીજું, રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું, તો સાચું. કોંકણી રેલવે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનો નમૂનો છે, તો ખોટું. રાષ્ટ્રીય જળમાર્ગ 1 બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ છે, તો ખોટું. રાષ્ટ્રીય જળમાર્ગ 2 ગંગા નદીનો જળમાર્ગ છે, તો ખોટું. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે, તો સાચું. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા અને અંબાજી ખાતે રોપવેની સુવિધા ઉપલબ્ધ છે, સાચું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 દેશનો સૌથી મોટો છે, તો એ ખોટું આવશે. આગળ જોઈએ. 9મા નંબર છે ગુજરાતમાં 27, 41, 47, 48 અને 151 નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે, તો ખોટું. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો છે, તો એ આવશે સાચું. 11 દિબ્રુગઢથી કન્યાકુમારીના રેલમાર્ગને ભારત એક્સપ્રેસ કહે છે, તો ખોટું. કંડલા ઓટોમેટિક લોક ગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર છે, તો ખોટું. વેરાવળ 12 માસ ખુલ્લું રહેતું બંદર છે, તો એ પણ ખોટું. ભારતમાં 12 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, તો એ પણ ખોટું છે. ત્યારબાદ છે પવન હંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC અને કેન્દ્ર સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે, તો સાચું. અસમના નાહર કોટિયાથી નુનમતી બરૌની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે, તો સાચું. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે, તો ખોટું. ભારતમાં આશરે 100 જેટલા રજ્જુમાર્ગો છે, સાચું. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, તો એ સાચું આવશે. ત્યારબાદ છે આકાશવાણી 30 ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરે છે, ખોટું. 21 વેપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો, તો ખોટું. ત્યારબાદ છે પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાનો છે. શાની શોધ થયા પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો, તો ખેતીની. કયા લોકો સારા પર્વતારોહકો છે, તો આવશે ભોટિયા. 3 દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને 12 માસ પાણી વહેતું હોય ત્યાં પરિવહન તરીકે શાનો ઉપયોગ થાય છે, તો જળમાર્ગનો. ત્યારબાદ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે, તો કન્યાકુમારીથી લઈને શ્રીનગર સુધી. 5 કઈ યોજના દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ તે ઉપરાંત કોલકાતા શહેરોને જોડે છે, તો સ્વર્ણિમ ચતુર્ભુજ. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તો બનાવે છે, તો સરહદ માર્ગ સંસ્થાન. 7મા નંબરે જોઈએ. ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ, મુંબઈ અને થાણા વચ્ચે. 8 કોલકાતા, દિલ્હી અને જયપુર શહેરોમાં કઈ રેલ પણ જોવા મળે છે, મેટ્રો રેલ. 9 કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે, દિબ્રુગઢથી કન્યાકુમારી. 10 ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે કારણે ઝડપી બને છે, તો ઇન્ટરનેટ. અને 11 હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો, તો વ્યાપાર તુલા. પ્રશ્ન 10 એટલે કે જોડકા જોડવાના છે. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન, તો આવશે ભારતીય રેલવે. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ દિબ્રુગઢથી કન્યાકુમારી. ભારતનો સૌ પ્રથમ રેલવે, તો આવશે મુંબઈથી થાણા. ભારતનું સૌથી મોટું બંદર, તો કંડલા. આગળ જોઈએ. રાષ્ટ્રીય જળમાર્ગ 1 તો આવશે ગંગા નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 2 તો આવશે બ્રહ્મપુત્ર નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 4 તો આવશે ગોદાવરીથી કૃષ્ણ નદી. અને રાષ્ટ્રીય જળમાર્ગ 5 તો આવશે એની અંદર બ્રહ્મણી નદી. આગળ છે ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, તો વ્યાપાર. દેશનું સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ, તો બીજાની અંદર આવશે 44 નંબરનો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, તો તેની અંદર આવશે ગ્રામીણ માર્ગ. અને એક્સપ્રેસ હાઈવે, તો દ્રુત ગતિ માર્ગ. જોઈએ પ્રશ્ન 11. યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર લખવાના છે. પહેલો છે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તો 44 નંબરનો. ત્યારબાદ છે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તો વારાણસીથી કન્યાકુમારી. ત્યારબાદ છે આગળ
જનસંખ્યાની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા વધારે છે? તો આવશે ગોવા. ત્યારબાદ આગળ જઈએ. 4. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે છે? તો આવશે ભોટિયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગની નિર્માણની જવાબદારી તો કે કેન્દ્ર સરકારની હોય છે. ત્યારબાદ છે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો અમદાવાદ. આગળ જોઈએ. 7. બાજુમાં દર્શાવેલ માઇલસ્ટોન કયો સડક માર્ગ દર્શાવે છે? તો ગ્રામીણ. 8. બાજુમાં દર્શાવેલ નિશાની કઈ સડક યોજના દર્શાવે છે? તો PMGSY એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. આગળ જોઈએ. ગુજરાતમાં કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? તો અમદાવાદથી વડોદરા. આગળ જોઈએ. 10મા નંબરે છે ભારતનો સૌપ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો? તો મુંબઈ અને થાણા. કયા રેલમાર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે? તો કોંકણ રેલમાર્ગ. ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ દિબ્રુગઢથી કન્યાકુમારી. વિવેક એક્સપ્રેસ ક્યાં સુધી જાય છે? તો તેની અંદર આપણે આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી. દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ આવેલા છે? તો આનૈમલાઈ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રજ્જુ માર્ગ આવેલો છે? તો આવશે સાપુતારા. રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે? તો આવશે બ્રહ્મપુત્ર. અને 17મા નંબરે જોઈએ. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? ગંગા. 18. ભારતમાં કયા રાજાઓના સમયમાં જ રાજમાર્ગોની ઝાળ પથરાઈ હતી? તો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય. મિત્રો આ હતા તમારા સંપૂર્ણ જે છે ધોરણ 10ના તમામ જે છે મિત્રો નકશા પોથીનો તમામ જે ચેપ્ટર્સનું સોલ્યુશન મુકાઈ ગયું છે. કોઈ પણ લખવાનું બાકી હોય તમામ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી મેળવી લેશો.